કોઈ ખાસની વાત છે આજની કહાનીમાં, એક પ્રેમની વાત છે આજની કહાનીમાં. ખુશીઓ જ ખુશીઓ હતી જીવનમાં જ્યારે તારું આગમન થયું હતું મારા જીવનમાં. તું મને એટલી ગમે છે કે જ્યારથી તને જોઉં છું મારા દિલના ધબકારા વધી જાય છે. મારી આંખો તારી એક સ્માઇલ જેવા તરસી જાય છે. તારી એ સ્માઇલ મને તારો કરી દે છે. અને એક માત્ર તું જ મારા દિલની રાણી, મારા સપનોની રાણી એવું કહેવડાઈ જાય છે. સાચું તો એ છે કે તારો ચહેરો જોઈને મારું દિલનું તારું થઈ જાય છે. તારો આ પૂનમના ચાંદ જેવો ચહેરો મારું હૈયું હરી જાય છે. કેટલી વાર મારે તને કંઈ કહેવું હોય પણ હું કહી નથી શકતો. મારી હિંમત જ નથી ચાલતી. તને ખબર છે કેમ? તારી આ કાતિલતા જોઈને મારું દિલ ડરી જાય છે. તું તો મારા ટાઉનની ગોરી, હું રહ્યો તારો 1000મો આશિક. પણ સાચું કહું તો જ્યારે પણ તું રિસાઈ જાય છે, જ્યારે પણ તું રડી જતી, જ્યારે પણ મારાથી તને કંઈ કહેવાય જતું, 999 નહીં થતું હોય ને એટલું હર્ટ મને થાય છે. તું નથી મારી, પણ એક તને જોઉં તો આવી કેટલી બધી પંક્તિઓ મારા દિલમાં આવી જાય છે. ખબર નહીં શું થશે મારું જ્યારે તું મને છોડીને જશે. જીવતો તો રહીશ પણ જિંદગી જતી રહેલી લાગશે. થોડા વર્ષો રહીશ તું મારી સાથે, પછી તો મને યાદ પણ નહીં કરે. હું પણ પ્રે કરીશ તારા હસબન્ડ તને મારાથી પણ સારું રાખે, તારી બધી વિશ પૂરી કરે, તને કાયમ હસતી રાખે. હું નહીં જીવી શકું તારા વગર. આટલું ગુજરાતીના મૂવીના ડાયલોગ જેવું લાગતું હતું ને તને 10/6/2013 રોજ. આ ડાયલોગ હજુ પણ હતું જે તે પણ પહેલાં નથી સાંભળ્યો. હું નહીં જીવી શકું તારા વગર, પણ હું એકલતામાં રડી રહીશ તને કહ્યા વગર. આજે નથી તો સાથે તો ઉપર કહ્યું એમ જ જીવતો તો છું પણ જિંદગી નથી. રડવું છે પણ આંખોમાં હવે વધારે આંસુ નથી. રોજ તને યાદ કરું પણ કહું કોને? હજુ પણ તને જોવા આંખો તરશે પણ હું કહું કોને કે મારે તને જોઈ છે. મારી બધી ખુશી તને મળે, તું હંમેશા ખુશ રહે, તારા બધા ગમ મને મળે. એટલી જ હવે ભગવાનને પ્રે છે. બાકી તો જિંદગી અધૂરી જ છે કેમ કે હવે એમાં તું નથી. પણ હું કહું કોને? તારા વગર આ બધું હું કહું કોને?